કોંગ્રેસ આજે ફરી એક વખત તૂટી છે। ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલે આજે રાજીનામું આપી દીધું છે। બીજેપીના નેતા અનિલભાઈ પટેલ આપણી સાથે જોડાયેલા છે, ફરી એક વખત તેમની સાથે જોડાઈશું। અનિલભાઈ, જે ચિરાગ પટેલે પ્રતિક્રિયા આપી છે, કોંગ્રેસને આડે હાથ લેતા અનેક મુદ્દાઓ પર વાત કરી છે, એના પર આપની પ્રતિક્રિયા લેવી છે। અને સાથે સાથે હું આપને એક સવાલ એ પણ પૂછવા માંગીશ કે રાજકારણ માટે એક તંદુરસ્ત રાજકારણ માટે વિપક્ષની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે, પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી કેટલાક સમયથી આપણે જોઈ રહ્યા છે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું પડ્યું, કોંગ્રેસમાંથી રાજીનામું પડ્યું, વિપક્ષ સતત નબળી થઈ રહી છે, સતત તૂટી રહી છે। રાજકારણ માટે પણ આ તો નુકસાનકારક છે ને? આપની વાત 100% વ્યાજબી છે, પણ વિપક્ષની પણ જરૂરિયાત છે, એની પણ ફરજ છે કે હકારાત્મક રાજનીતિ કરે। તમે ચિરાગભાઈના જે સ્ટેટમેન્ટ સાંભળ્યા હોય તો એમણે જે રીતે પરિવારવાદની સામંતશાહી, જૂથવાદ અને 10 જનપથ હજુ પણ એક રજવાડું હોય એ રીતે કોંગ્રેસના આ પરિવારના નેતાઓનું જે વાણી, વર્તન ને વ્યવહાર જે છે એના કારણે કોંગ્રેસની સ્થિતિ આખા દેશમાં થઈ રહી છે। બીજું તમને કહું કે 370 ની કલમ હોય, રામ મંદિર હોય, હિન્દુત્વની વાત હોય, તુષ્ટિકરણની વાત હોય, આ દરેક વાતમાં કોંગ્રેસના નકારાત્મક સ્ટાન્ડર્ડ રહ્યા છે અને ડબલ સ્ટાન્ડર્ડ રહ્યા છે। તમે જો દેશનો રાજનૈતિક ઇતિહાસ જુઓ તો કોંગ્રેસનું દરેક રાજ્યોમાં આ જ કારણોસર એનું ધીમે ધીમે અધપતન થઈ રહ્યું છે। અને જ્યાં જ્યાં અહીંયા ગુજરાતમાં કોંગ્રેસ 77 હતી એ 17 થઈ ગઈ, આવનારા સમયમાં 7 પણ નહીં રહે। તો કોંગ્રેસે પોતે વિચારવાનું છે, એને આત્મમંથન કરવાનું છે કે દેશના બધા જ રાજ્યોમાં શા માટે જાકારો મળે છે અને જે રાજ્યોમાં કોંગ્રેસ ધીમે ધીમે ક્રમશઃ નાબૂદ થતી જાય છે એ રાજ્યોમાં ફરી કોંગ્રેસ બેઠી થઈ શકતી નથી। આ દેશનો ઇતિહાસ છે। પછી એ આંધ્ર હોય કે તામિલનાડુ હોય, કેરાલા હોય, કોઈ પણ રાજ્ય હોય, ગુજરાત હોય, રાજસ્થાન હોય, મને લાગે છે કે કોંગ્રેસે માં રહેલા ધારાસભ્યો ગોગળામણ અનુભવે છે અને એટલા જ કારણે એ સમયની રાહ જોઈને પોતે રાજીનામું આપતા હોય છે। અનિલભાઈ, ઋષિકેશ પટેલે પણ આજે સવારે આ જ પ્રકારનું નિવેદન આપ્યું હતું કે નેતાઓ જે છે તે નેતૃત્વમાં ખામી છે, કોંગ્રેસના નેતૃત્વમાં ખામી હોવાને કારણે સતત રાજીનામા આપી રહ્યા છે। તેવામાં રાજીનામાના સમાચારો અત્યારે એવું કહેવામાં નથી આવતું ચિરાગ પટેલ દ્વારા કે બીજેપીમાં જોડાશે કે કેમ, પરંતુ આખરે તો એ જ બનવાનું છે કે જે લોકો છોડી રહ્યા છે તેઓ આપના પક્ષમાં જોડાશે। સતત કહેવામાં આવી રહ્યું હતું કે કોંગ્રેસ મુક્ત ભારત બનાવીશું, પરંતુ આપના પક્ષમાં એટલા બધા કોંગ્રેસી લોકો જોડાઈ ચૂક્યા છે કે આપના પક્ષની ઓળખ જ આખી બદલાઈ ગઈ હોય તેવું ચિત્ર હવે તો બની રહ્યું છે। જો આપના પ્રશ્નમાં 2 બાબતો આવે છે। એક બાબત આવે છે કે એ ભાજપમાં જોડાશે કે નહીં। મને એવું લાગે છે કે કોંગ્રેસ હોય કે કોઈ પણ પક્ષના ધારાસભ્યો, ચૂંટાયેલા સંસદ સભ્યો કે પછી સંગઠનના લોકો રાજીનામું આપતા હોય છે ત્યારે મોટે ભાગે દરેક વ્યક્તિની ઈચ્છા એક દેશ પ્રગતિ કરે અને વિકાસની રાજનીતિ સાથે જોડાવાની દરેક ચૂંટાયેલા પ્રતિનિધિની ઈચ્છા હોય છે। તો સ્વાભાવિક છે કે એમણે જે રીતે આદરણીય નરેન્દ્રભાઈની કામગીરીની વાત કરી અને દેશને જે તરફ નરેન્દ્રભાઈના નેતૃત્વમાં દેશ આગળ વધી રહ્યો છે, તો સ્વાભાવિક છે કે કોઈ પણ પક્ષના લોકો ભારતીય જનતા પાર્ટી અને એના નેતૃત્વથી આકર્ષાય। ચિરાગભાઈ શું નિર્ણય લેશે એ તો કદાચ સમય કહેશે। બીજો આપણે એક વાત કરી કે કોંગ્રેસ મુક્ત ભારતની જે વાત ભારતીય જનતા પાર્ટી કરતી હતી, મને લાગે છે કોંગ્રેસ મુક્ત ભારત એટલે શું? સાવ કોંગ્રેસના વિપક્ષના કોઈ પણ ચૂંટાયેલા સભ્ય ન હોય એ જી ના। કોંગ્રેસ મુક્ત ભારત એટલે કોંગ્રેસની જે પરિવારવાદની રાજનીતિ છે, કોંગ્રેસની જે તુષ્ટિકરણની રાજનીતિ છે અને કોંગ્રેસની જે નકારાત્મક રાજનીતિ છે દેશને બરબાદ કરવાની, એના મુક્ત ભારત। અને લોકશાહીમાં એક મજબૂત વિપક્ષ હોવો જરૂરી છે, પરંતુ તો કોંગ્રેસે ચિંતા કરવાની છે। જી બિલકુલ અનિલભાઈ, ઘણા બધા સવાલો સ્વાભાવિક ઉઠી રહ્યા છે કારણ કે 7 દિવસની અંદર 2 વિપક્ષના જે ધારાસભ્યો છે તેઓએ રાજકારણમાંથી પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે। આ મુદ્દા પર અનેક સવાલો હજી છે, આપની સાથે કરીશું વાત, પરંતુ એક નાનકડા બ્રેક માટે રોકાવું છે।